નમસ્કાર મિત્રો. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ શરૂ થઈ ગઈ છે, જેના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આ સ્કોલરશિપ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવાનું છે, જેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન કમ મેરિટ સ્કોલરશિપ નામની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ શિષ્યવૃત્તિનું જાહેરનામું બહાર પડ્યાની તારીખ છે 13/12/2024, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 1/1/2025 થી 11/1/2025, જેમાં ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 13/1/2025 સુધી. પરીક્ષાની તારીખ છે 16 ફેબ્રુઆરી 2025. તો મિત્રો, આ શિષ્યવૃત્તિ માટેની અટકાટ શું રહેશે? જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને જ NMMS ની પરીક્ષા આપી શકશે. જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55%, SC/ST ના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં 50% મેળવેલ હોવા જોઈએ. નોંધ આપી છે, જેમાં ખાનગી શાળાઓ, પ્રાથમિક શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તો એ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં. હવે અહીંયા શિષ્યવૃત્તિની રકમ શું રહેશે? જેમાં પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 રૂપિયા લેખે વાર્ષિક 12,000 મુજબ 4 વર્ષ સુધી આપવામાં આવશે. મિત્રો, જો કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશિપ મેળવેલ હશે તો તેમની જવાબદારી ઉમેદવાર પોતાની રહેશે. હવે અરજીના પુરાવા શું રહેશે? જેમાં વિદ્યાર્થીનો આધાર કાર્ડ, આવકનો દાખલો, ધોરણ 7ની માર્કશીટ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, આ તમારા આધાર પુરાવા રહેશે. જો કોઈ વિકલાંગ હોય તો તેમનું પણ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. હવે અરજી ક્યાં કરવાની? આ માટે તમારે SCB એક્ઝામ પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે, જેની વેબસાઇટની લિંક આપી છે www.scbexam.org, જે તમારે ગૂગલ પર જઈને આ URL ટાઈપ કરવાનું રહેશે. જ્યાં તમારે આ URL ઓપન કરશો એટલે તમને આ રીતનું સ્ક્રીન આવી ગયું છે, જેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર, ટાઇટલ, લાસ્ટ ડેટ, હાઉ ટુ અપ્લાય, નોટિફિકેશન અને અપ્લાય, જેમાં હાઉ ટુ અપ્લાય પર ક્લિક કરશો એટલે ફોર્મ કઈ રીતે ભરવાનું છે જેની સંપૂર્ણ માહિતી આવી જશે. નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે આ શિષ્યવૃત્તિની સંપૂર્ણ નોટિફિકેશન ગુજરાતીમાં આવી જશે. અપ્લાય પર ક્લિક કરશો એટલે તમને આ શિષ્યવૃત્તિ માટેનું અપ્લાયનું ફોર્મ આવી જશે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને નેશનલ ઇન્કમ મેરિટ સ્કોલરશિપની માહિતી મળી ગઈ હશે. આ વિડીયોને વધુમાં વધુ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય જય ગરવી ગુજરાત.